यद्गुह्यं परमं लोके सर्वरक्षाकरं नृणाम्। નમસ્કાર, IBN 24 ન્યૂઝમાં હું સાગર ઠુમ્મર આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। માંગરોળ વન વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન, અનેક દર્દીઓએ લીધો લાભ। જૂનાગઢ પોલીસે છેલ્લા મહિનાઓમાં કરેલ કામગીરીની વિગતો પત્રકારોને આપી। કેશોદમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ અને જૂનાગઢ ખેડૂત હિત રક્ષક સમિતિએ લોકાયુક્તને રજૂઆત કરવા આપ્યું આવેદન। હવે જોઈએ સમાચાર વિગતવાર। આસોપાલો આર્કેડ લક્ઝરીસ એલિવેશન અને મેઇન રોડ એન્ટ્રી। લેટ્રિન અને બાથરૂમની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ। જૂનાગઢ હાઈવે ટચ GIDC અને માર્કેટિંગ યાર્ડની તદ્દન નજીક। નાના રોકાણકારો તથા ધંધાર્થીઓ માટે સુવર્ણ તક, ફક્ત 5માં પોતાની ઓફિસ। આસોપાલો આર્કેડ બુકિંગ સંપર્ક નિખિલ મેઠિયા 9333 76 723, મુકેશ મેઠિયા 98 797 53 040, ભૂપત શેઠિયા લક્ષ્મી પેટ્રોલ પંપ સામે, રાજકોટ જૂનાગઢ હાઈવે સાબલપુર જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ આજે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા લેવાયેલા પગલાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને ગુનાખોરી ડામવા માટે જે તે પ્રયત્નો પોલીસ મારફત કરાયા છે તેમાં ઘણું સારું રિઝલ્ટ પોલીસને મળેલ છે। ખૂનની કોશિશ, ધાડ, લૂંટ, ચોરી, પ્રોહિબિશનના ગુના, જુગારદારોના કેસો ઓગસ્ટ માસથી લઈ અત્યાર સુધીમાં ગત વર્ષના પ્રમાણમાં પોલીસ આ પ્રકારના ગુનાઓને કાબૂમાં લેવા ઘણી સફળતા મેળવી છે। અત્યારે જેટલા હાજર છે લગભગ 75% અલગ અલગ ટાઈમ પર અલગ અલગ સમય દરમિયાન મને ચેમ્બરમાં આવીને મળ્યા છે। તેમ છતાં એકવાર સંયુક્ત રીતે વાતચીત નહીં થઈ હતી, એટલા માટે આજે આ પ્રેસ કોન્ફરન્સમાં બધા ટાઈમ નીકાળીને આવ્યા। હું સૌથી પહેલાં તો આપનું સ્વાગત કરું છું અને ધન્યવાદ પણ આપું છું કે આપણે પોલીસ ખાતાનું માન કે ઓગસ્ટમાં હું અહીંયા હાજર થયો હતો। ઓગસ્ટથી લઈને નવેમ્બર સુધી જો સિરિયસ ગુનાઓ છે ગયા વર્ષ કરતાં ઓછા દાખલ થયા છે પૂરા જિલ્લામાં, ફક્ત જૂનાગઢ સિટીમાં નહીં, પૂરા જિલ્લાની વાત કરું, જિલ્લાના જેટલા 29 પોલીસ સ્ટેશન છે તમામ જિલ્લાઓમાં। આ સિવાય પ્રોહિબિશનના જો ગુનાઓ છે ગયા વર્ષની સરખામણીએ 222 પ્રોહિબિશનના ગુનાઓ આ 4 માસમાં વધારે થયા છે। એટલે કે ઓગસ્ટથી નવેમ્બર 2012થી જો તુલના કરવામાં આવે મારા સમયગાળાની, ઓગસ્ટ 2013થી લઈને આ નવેમ્બર 2013 સુધી 200થી વધારે માનતો પોલીસ તરફથી સતત આ માટે પ્રયાસો ચાલુ છે। ભવિષ્યમાં પણ અમે લોકો ખૂબ જ સારી રીતે કામગીરી કરીશ, એના માટે નવા જો અભિગમો છે એનું પણ પ્રેસ નોટમાં હું આપના માટે એમાં ઉલ્લેખ કર્યો છું। ખાસ કરીને ફરિયાદ પેટી જો છે, ફરિયાદ પેટીમાં આ પહેલા અઠવાડિયામાં ઘણા બધા સારા સૂચનો જૂનાગઢ પ્રજા તરફથી આવ્યા છે, જેમાં A ડિવિઝનની ફરિયાદ પેટીઓમાં લગભગ 9 ગુનાઓ 9 ફરિયાદો થાણા ઇન્ચાર્જ જાતેથી તમામ ફરિયાદો ચકાસે છે। અમુક ફરિયાદો ખૂબ જ અમારા માટે સંતોષજનક હતી, એટલા માટે કે B ડિવિઝન PI મને જણાવતા હતા કે એક ફરિયાદ એવી હતી, એક સૂચન એવું હતું પ્રજા તરફથી કે દરેક ફરિયાદ પેટી ઉપર PSI ના નામ સુરક્ષા સેતુ હેઠળ અમે લોકો સારી કામગીરી કરી। આ કામગીરી પોલીસના ફરજના ભાગરૂપે છે, એમાં કોઈ એવું નથી કે પોલીસ કોઈ સ્પેશિયલ કામગીરી કરે છે, આ ભાગરૂપે પોલીસ કરે છે। અને જૂનાગઢની પોલીસ ફીડબેક માટે એકદમ ઓપન છે। ફીડબેક કોના તરફથી આવે છે આ પોલીસ માટે અગત્યનું નથી, ફીડબેક કે સલાહ સૂચન કયા પ્રકારના છે આ વધારે અગત્યનું છે। કોઈ અનામી અરજી કરીને પણ સૂચન આપી શકે, કોઈ રૂબરૂ મને મળીને પણ આપી શકે, કોઈ પ્રેસની માધ્યમથી આપી શકે। સલાહ સૂચનો માટે 24 કલાક પોલીસ
તમામનું સ્વાગત કરે છે. એટલે કે જુનાગઢ પોલીસનું હેતુ અને આગેવાનોનું અને પ્રેસનું હેતુ એક જ છે કે જુનાગઢ જિલ્લો જો છે, જેમાં ગીર સોમનાથ જિલ્લો પણ આવે, ગુજરાતનું સારામાં સારું એક જિલ્લો કહેવાય, સારામાં સારા લોકો છે, તો એના અનુસાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ સારી રહે. એટલા પ્રવાસીઓ બહારથી આવે છે. ટૂંક સમયમાં અમે લોકો ટુરિસ્ટ પોલીસ સ્ટેશન પણ ચાલુ કરવાના છીએ અને ટુરિસ્ટ પોલીસ તરીકે પણ અમે લોકો સરકારથી માંગણી કરી છે કે ટુરિસ્ટ પોલીસ તરીકે અમે જો મહેકમ આપવામાં આવે તો ટુરિસ્ટ સાથે ખૂબ સારો વ્યવહાર થાય. વર્લ્ડ પૂરા વિશ્વથી જો ટુરિસ્ટો આવે છે, આ ટુરિસ્ટોના મનમાં એક જુનાગઢની સારી છાપ ઊભી થાય, એના માટે હું પણ 2014માં પ્રયાસ કરીશ. 2014થી મને યાદ આવ્યું કે સુરક્ષા સેતુ હેઠળ અમે લોકો એક કેલેન્ડર પણ હવે બહાર કાઢવાના છીએ. એક અઠવાડિયામાં સુરક્ષા સેતુ કેલેન્ડર બહાર આવશે. આ કેલેન્ડરમાં જુનાગઢ જિલ્લા પોલીસ તરફથી 2013માં જો સારી કામગીરી થઈ, આ કામગીરીની વિગત થશે. ફોટોગ્રાફ્સ સાથે મહિલાઓ બહેનોને લાગતા જો અભિગમો થયા છે એની વિગત થશે. નામથી અત્યારે નામ નક્કી નથી થયું છે, એના માટે એક સર્વર અત્યારે વિકાસવાનું આયોજન એમાં છે, જેનાથી કરીને ઓનલાઈન ઇન્ટરેક્શન. જુનાગઢ ખાતે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને અપાયું આવેદન. જુનાગઢ ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા જુનાગઢના માનનીય લોકપાલ શ્રી ડીપી બુચ સાહેબ, મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબ અને જુનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીને સંબોધી એક આવેદન પત્ર અપાયું હતું. આ આવેદનમાં મુખ્ય 3 માંગણીઓ કરાઈ હતી. જુનાગઢના બાયપાસ મુદ્દે ચાલી રહેલ આંદોલનમાં આંદોલનકારીઓની માંગણી: જમીન સંપાદન અધિકારીને સસ્પેન્ડ કરો, આખા પ્રકરણની તપાસ સીબીઆઈને સોંપો અને દોષિતોને સજા કરો, જમીન સંપાદનને લગતી કાર્યવાહી સ્થગિત કરો. આ મુખ્ય 3 માંગણીઓ લઈ ઉપરોક્ત 3 માંગણીઓ માટે આવેદનમાં 7 જેટલા કારણો દર્શાવાયા હતા. આપણી સાથે છેતરપિંડી કરે છે સરકાર પટેલના નામે નામ બતાવે છે. સરદાર પટેલના ગુજરાતમાં ખેડૂત દુખી છે. સરદાર પટેલના ગુજરાતમાં દુખી છે. સરદાર પટેલના ગુજરાતમાં સરદાર પટેલના ગુજરાતમાં સરદાર પટેલના ગુજરાતમાં બાયપાસ મુદ્દે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. 36 મહિનાથી અમારો પુરાણો આ કેસ ચાલે છે. આજે ગઈકાલે લોકાયુક્તશ્રીની નિમણૂક થઈ છે. આજે અમે એપ્રુવ સાથે પુરાવાઓ સાથે રજૂ કરીએ છીએ અને જુનાગઢ જિલ્લામાં આ સૌથી પહેલી ઘટના છે અને ઇટ ઇઝ રિયાલિટી. અને તાત્કાલિક જમીન સંપાદન અધિકારીને સસ્પેન્ડ કરો અને સારા પ્રકરણની સીબીઆઈ દ્વારા તપાસ કરાવો એવી અમારી ડિમાન્ડ છે. ખેડૂતનું કામ શુદ્ધ કરો. તમારી લાગણી હું પહોંચાડી પણ ઇમિડિયેટલી પહોંચે એવી અમે વી રિક્વેસ્ટ. તો આજે જ પહોંચી જાય ને, આમાં શું અમારે તો કન્વે કરવાનું એ જગ્યાએ. અને સાહેબ કાલે ડીપી બુચ સાહેબ એવું બોલ્યા કે પુરાવાઓ સાથે, બધા પુરાવાઓ સાથે અમે રજૂ કરીએ છીએ. એટલે અને શરૂઆત પણ અહીંથી જ કરીએ છીએ. એટલે અમારું કામ જરા ફાસ્ટ પુરાવાઓ સાથે, આક્ષેપો અને પુરાવાઓ બંને સાક્ષી રાખીને કામ ખેડૂતનું શુદ્ધ કરે એવી અમારી વિશેષ પુરાવા આ સિવાય કાંઈ જોતા તો મને કન્ટેન્ટ ના ખબર હોય. આ રીતે અમે એનો અભ્યાસ કરી અને જે જગ્યાએ અમારે હવે કન્વે કરવાનું છે ત્યાં અમે એડીએમની કે કલેક્ટર સાહેબની અમે આખું તમારું બધું મૂકી અને તમને ન્યાય મળે, ઝડપથી વ્યવસ્થિત મળે એવું અમે તમને પ્રવચન નથી આપતા, તમને રિક્વેસ્ટ કરીએ કે તમારા લેવલે જેટલું ઇનપુટ થાય પણ અમે આગળ કરજો. તમને વાત કરી છે કે આની અંદર આજે પ્રોસેસ થશે અને અમે મોકલી દઈએ તાત્કાલિક રામ ગામના અંદરથી આજે બાયપાસ મુદ્દે અમે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને સીબીઆઈ દ્વારા
તપાસની ફરિયાદ કરી છે અને ગઈકાલે નિયુક્ત થયેલ લોકાયુક્ત શ્રીને આજે અમે એ અંગે તાત્કાલિક તપાસ કરવા ફરિયાદ કરી છે અને તાત્કાલિક આ અંગે ઘટતું થાય એવી વિનંતી કરી છે. ચિરોડાના નાગલ નેસ ખાતે માં નાગબાઈના મંદિરે ભાવિક ભક્તો પોતાની શ્રદ્ધા લઈને જાય છે. તે કદી નિરાશ થતા નથી. પુત્રની કામનાવાળાને પુત્ર, ધનની કામનાવાળાને ધન, દર્દથી પીડાતા દર્દીને આરોગ્ય પ્રદાન કરતા માં નાગબાઈ તેમજ માં પીઠણની પ્રતિષ્ઠિત મૂર્તિઓના ચમત્કારથી ભક્તો અભિભૂત થાય છે. યજ્ઞ હતું અહીંયા. એ માત્ર ને વીડીને વસારે. હા, એ થઈ ગયો યજ્ઞ. હા, ત્યાં છે. ત્યાં છે. આ વખતે કમડિયારામ છોકરા હતા, ગાત્રાના હતા, ચીકડાના હતા, દીકરી બધે અને નાસ્તો આપી દીધો અને એકા કરતી ખાડો બાળો આપ્યો. તમારા દીકરી છે કાપડે નાગી કાળી નાગણી કીધે એને ખાય પૂછે એને આપણે દીકરા રુદ્ર આપેલા જેમ કે નાગ નું રૂપ છે નાગી દેવી. હા હા નાગબાઈ માનો વોર્ડ આવેલ છે. 2003 અખિલ હિન્દ વિશ્વ તારણ સંમેલન બોલાવેલું. 2010 મૂર્તિ પ્રતિષ્ઠા કરી 3 સપ્તાહો થઈ. દર રવિવારે માં અહીંયા હાજર રહે છે. 500-700 માણસ મહેમાનો હોય, દરેકને જમાડીએ છીએ અને પ્રસાદ આપીએ છીએ. ગમે એવી તકલીફ હોય માની તો માં દૂર કરે છે. રોતા રોતા આવે ને હસતા જાય છે. એક રવિવાર ફિક્સ રાખ્યો છે માં આવે છે. માને અંદાજિત 500-550 વર્ષ થયા છે. માનો આ બધો ગ્રહ હતો નવાબનો આપેલો. ગણોદરામાં ગઈ અને બાકી અમુક જમીન ચારણો પાસે રહી છે. અને અમે અહીંયા 55 વર્ષથી પહેલા દેવભાઈ માં પૂજા પાઠ કરતા, અત્યારે અમે કરીએ છીએ. રામભાઈ કરમણભાઈ ગઢવી મારું નામ છે. કેશોદમાં જલારામ મંદિર ખાતે HDFC બેંક દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં દાતાઓએ ભાગ લીધેલ હતો. લોહીની જરૂરિયાતવાળા માટે આશીર્વાદ કહી શકાય તેવું આ કાર્ય કરવામાં કેશોદના HDFC બેંકના કર્મચારીઓ અને શહેરના અન્ય આગેવાનો જહેમત ઉઠાવી કાર્યક્રમને સંપૂર્ણ સફળતા અપાવી હતી. બેનર લઈ લેજો.
આદર્શ અમીરભાઈ ફોન જ હતો મને કે લઈને નીકળી ગયા છે, હું અહીંયા છું. કેશોદ મુકામે આજે HDFC બેંક દ્વારા આમ તો ગુજરાતની અંદર દરેક જગ્યાએ બેંક ડિસેમ્બરના પહેલાં શુક્રવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતી હોય તે સબબ આજે કેશોદમાં પણ જલારામ મંદિર મુકામે સ્થળ જલારામ મંદિર રાખેલ છે અને ત્યાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. અને આ કેમ્પથી બ્લડ પણ ઘણું એકઠું થશે અને જે સારવાર લેનાર દર્દીઓ કે બ્લડની જે જરૂરિયાતવાળા દર્દીઓ હોય એને એક સારામાં સારી બ્લડની સુવિધા મળશે. અને એક સરાહની બાબત એ છે કે HDFC બેંક દ્વારા આજે પ્રાઇવેટ બેંક જે બેન્કર્સનું કામ કરે છે છતાં પણ સામાજિક લક્ષી આ પ્રવૃત્તિ કરે છે, તો એમને હું ધન્યવાદ આપું છું. અને આ બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આવા સામાજિક કાર્યોની અંદર પણ હજુ પણ આનાથી પણ વધારે જોડાય અને લોકોના પ્રગતિના કામની અંદર વિશ્વાસ રાખી અને એમને પણ સાથ અને સહકાર આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. કેશોદ ચાર ચોક ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ નિર્વાણ દિન નિમિત્તે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરી પૂજન વિધિનું આયોજન કરાયું હતું. આ આયોજનમાં કેશોદના દલિત સમાજના આગેવાનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્માણ દિન નિમિત્તે આજે કેશોદમાં ચાર ચોક મુકામે ઘણી મોટી સંખ્યાની અંદર અને વિદ્યાર્થીઓ સાથે બાબા સાહેબ આંબેડકરની યાદમાં આજે હારતોડા કરી અને મારી જાતને ધન્યતા અનુભવું છું. અને આટલા બધા મોટી સંખ્યાની અંદર વિવિધ લોકોને આજે મળી અને આ નિર્માણ દિન ઉજવે છે એ બદલ બાબા સાહેબ આંબેડકરની ઉજવણી દિનનો આજે અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. અને સર્વ ભાઈઓને મળી અને સારામાં સારું કેશોદની અંદર વાતાવરણ બને અને સારામાં સારું બાબા સાહેબ આંબેડકરની યાદ જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા એવું એક મોટું સૂત્ર છે, એ મહાન સૂત્રના સાર્થક થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે તમામ સમાજના લોકો સાથે દલિત સમાજના લોકો પણ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ચાર ચોકમાં જે છે ત્યાં શ્રદ્ધાસુમન માટે બધા એકઠા થયેલા છીએ. તેમાં ખાસ કરીને કેશોદ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય પણ હાજર રહેલા છે. અન્ય જ્ઞાતિમાંથી પણ આગેવાનો જેવા કે પ્રવીણભાઈ ભાલારા અને અન્ય આગેવાનો પણ હાજર રહેલા છે. મોટી સંખ્યામાં આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અમે બધા ફુલારથી શ્રદ્ધાસુમન આપ્યા છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ચિંધેલા માર્ગમાં સમાજના તમામ લોકો ચાલે અને કાયમી માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને હૃદયથી યાદ કરીએ એવી અમારી બધાની આશા અને બધા સમાજના લોકોને અમારી વિનંતી પણ છે કે બધા સાથે રહી હળી. જૂનાગઢના માંગરોળ ખાતે વન વિભાગ દ્વારા વિનામૂલ્યે મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં અસંખ્ય દર્દીઓએ લાભ લીધેલ હતો. આ કેમ્પને સફળ બનાવવા વિવિધ તજજ્ઞ ડોક્ટરની ટીમે સેવા આપેલ હતી
અને વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ કમર કસી હતી. આપણું જીવન તંદુરસ્ત રહે એટલા માટે આપણે પહેલેથી આપણા શરીરના સારામાં સારું રક્ષણ કરીએ અને ખોરાક સિવાય આજે હું પાન બીડી સિગરેટ તમાકુ કોઈ ચીજનું વ્યસન મારે નથી સિવાય કે 2 ટાઈમ જમવા સિવાયનું. તો આપણે પણ એવું કંઈક કરીએ કે આપણા શરીરને નુકસાન થતું કોઈ પણ કામ આપણે ના કરીએ. અને આજે ફોરેસ્ટ દ્વારા જે આપણી સાથે આ નિદાન કેમ્પનું આયોજન એટલે એક સરકાર અને એક વિભાગ દ્વારા તમારું બધાનું સાથે મળી અને ફોરેસ્ટ વિભાગ અને ફોરેસ્ટના આગેવાનો જે ખાખી કપડામાં છે એટલે આપણે આપણા મગજમાં એક એવો ડર છે કે ખાખી કપડાથી જ આપણે દૂર રહેવું જોઈએ, પણ ફોરેસ્ટના હૃદયમાં શું થયું છે આપણે ક્યારે જોયું નથી. આજે વંશ સાહેબને આપણે સાંભળ્યા, એમણે જોયા અને આપણને આમ દૂરથી જોઈને એમ લાગે કે આની પાસે કેમ વાત કરવી, કેમ બોલવું, પણ એમનો આપણે અનુભવ નથી કર્યો. તો આ લોકોનો અનુભવ કરીએ અને જે વન વિભાગને રક્ષણ કરે છે તમારું ને મારું જીવન કેવી રીતે તંદુરસ્ત બને એનું વધારેમાં વધારે જો રક્ષણ કરવા માટે કોઈ પણ ઉપયોગી હોય તો ઝાડ છે અને ઝાડવાનું અને પ્રાણીઓનું રક્ષણ કરવા માટે જે વિભાગ એટલા માટે આપણે એવું માગીએ કે અજયમાં આપણે નિદાન કેમ્પ કરવો જ ન પડે. હવે આપણે ફોરેસ્ટ અને સ્ટાફને આપવું પડે. આપણે કીધું કે ભાઈ કેશોદમાં તો અવારનવાર કેમ્પ થતા હોય તો જરૂરિયાત વધારે ગામડામાં. અમારું ગામ મોટું છે, દર્દી વધારે છે, તો તમે જો અજયમાં રાખો તો અમારા યુવાન છોકરા સંસ્થાઓ અને અમે તમને સહકાર આપીએ. એટલે આપણે વિનંતીને માન આપી અને રાજુભાઈ જે કેમ્પ કર્યો છે તો એનો ખૂબ ખૂબ અજય ગામ વતી, અજય પંચાયત વતી હું આ બાજુ ત્યાં આગળ લાઈનની અંદર વ્યવસ્થિત શિસ્તબદ્ધ કરીએ અને તમારા કેસની અંદર જે તમને રૂમ નંબર લખીને આપે તો અહીંયા રૂમની અંદર બોર્ડ મારેલા છે એ પ્રમાણે જે તે રૂમની અંદર જવાનું છે અને ત્યાં એમાં એક ગોળી છે, એક બહારથી લેવાની છે, એ હવારાન આજનો માંગરોળ નોર્મલ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતું માંગરોળ કેશોદની માણાવદર તાલુકો આવે છે. પણ આજે કેશોદ તાલુકાનું અજાબ ગામે ગુજરાત રાજ્ય વન વિભાગ પ્રેરિત અને જૂનાગઢ વન વિભાગ દ્વારા નોર્મલ રેન્જ માંગરોળ આયોજિત સર્વ રોગ વિનામૂલ્યે નિદાન મેડિકલ કેમ્પનું અને દવા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. આની પાછળનો હેતુ ગવર્મેન્ટનો અને ડિપાર્ટમેન્ટનો થોડા ઘણા વધતા અંશે આમ જનતાને વન વિભાગ તરફથી કે વન્ય પ્રાણી તરફથી જે કંઈ નુકસાન થતું હોય તો એની સામે પણ થોડોક એને હેલ્પરૂપ બની શકાય અને મદદરૂપ બની શકાય અને તંદુરસ્ત સમાજ હશે તો વાતાવરણમાં જે કંઈ કાર્બન ડાયોક્સાઇડ જે કંઈ શ્વાસોશ્વાસની ક્રિયા બીમાર માણસથી વધારે હોવાને કારણે એ જે કંઈ વાતાવરણને દૂષિત કરે છે એમાંથી જેટલું બને એટલો નિરોગી સમાજ ઊભો થાય અને પર્યાવરણની સમતોલા જળવાઈ રહે એવો ગુજરાત સરકારનો અને વન વિભાગનો આવો આશય છે. અને આ તકે જે કંઈ તમામ ડૉક્ટરો પણ વિનામૂલ્ય માનવ સેવા MD કક્ષાના MS કક્ષાના તમામ લોકોએ સહકાર આપ્યો છે.
ગામના લોકોએ પણ ખૂબ સારી રીતે જહેમત ઉઠાવી છે અને લોકો વિશાળ સંખ્યામાં દર્દીઓ લાભ લે છે. એમને ભોજન માટેની અને દર્દીઓ માટેની નાસ્તા માટેની પણ વ્યવસ્થા રાખેલી છે. તો આ મેડિકલ કેમ્પ દરેક તાલુકામાં દરેક જિલ્લામાં આવો યોજાઈ રહ્યો છે અને નિષ્ણાતો હૃદય રોગના નિષ્ણાત સાંઘાણી સાહેબ, તેમજ હાડકાના નિષ્ણાત MS થયેલા અમિતકુમાર બામણિયા, તેમજ દાંતના રોગના નિષ્ણાત એવા BDS થયેલા ધનેશા સાહેબ, તેમજ નાક કાન ગળાના નિષ્ણાત, બાળકોના તેમજ સ્ત્રી રોગના નિષ્ણાત, તમામ પ્રકારના રોગના નિષ્ણાતોને બોલાવી અને આશરે અહીંયા દર્દીઓની સંખ્યા 450 થી 500 જેવી સંભવિત થઈ રહી છે. હજી પણ દર્દીઓનો પ્રવાહ ચાલુ છે અને તમામને શાંતિથી તમામ ડૉક્ટરો પૂરેપૂરા તમામ દર્દીઓને નિદાન પૂરું કરવાના જ છે. 9 થી 12નો સમય હતો છતાં પણ એટલો વધારે સમય લેવાશે તો પણ તમામ દર્દીઓને સંતોષકારક નિદાન કરી દેવામાં આવશે. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. માંગરોળ વન વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન, અનેક દર્દીઓએ લીધો લાભ. જૂનાગઢ પોલીસે છેલ્લા મહિનાઓમાં કરેલ કામગીરીની વિગતો પત્રકારોને આપી. કેશોદમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ અને જૂનાગઢ ખેડૂત હિત રક્ષક સમિતિએ લોકાયુક્તને રજૂઆત કરવા આપ્યું આવેદન. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભ રાત્રિ, ગુડ નાઇટ.